हेलो मित्रों, आज આપણે समोसा બનાવવાના છે। સમોસાનું બધી તૈયારી કરી વાળા છે, લોટ બાંધી વાળો છે, મસાલો વઘારી વાળો છે અને બનાવ્યું હોતક વાળા છે। હજી બનાવવાના છે કેટલા બધા અને કેટલો સુંદર હોતક છે હજી। આ સુંદર આપણે પહેલા વઘારી નાખ્યો તો ને આ બે બીબા છે, બે એક જાતના છે ને આના આવા બને ને આના અસલ સમોસા બને છે અને હજી રોટલી વણવાની છે, વણવા મળી સૌ અસલની વણાઈ જાય પછી પાછું બીબું લઈશ। હવે આપણે રોટલી વણાઈ ગઈ છે, હવે બીબામાં મૂકીને સૂંદો નાખવાનો છે, સૂંદો નાખ્યો હવે એને વાળી દેવાનું એટલે આપણું સમોસું બની જશે। ફરતી કોર રહી કાપી નાખવાની। હવે આવી રીતે આપણે બધા સમોસા તૈયાર થઈ જશે અને અડધા બનાવવાના પણ છે હજી। હાલો તો હવે હટાહટી જ બનાવવા મળ્યું, સમોસા હટ બની જાય પછી ભૂખ પણ બહુ લાગી છે। વિડીયોમાં નવા હો તો કોમેન્ટ પણ કરજો સમોસા જોઈને। આપણે રોટલીના બે ભાગ પણ કરી વાળા છે, પેલા આમાં રાખવી આમ રાખવાનું, આમ પછી સૂંદો થોડો કરી દેવાનો, સૂંદો કરી દીધો પછી આ માથેથી નાખીને વાળી દઈ દે પછી આમ બે બાદ થોડી નીહરોઈ કાઢી લેવાનું, આપણું સમોસું અસલ મજાનું બની ગયું। આ બીબા એટલા સમોસા આપણે બનાવી નાખ્યા છે, અડધા બીબાના બનાવ્યા છે અને અડધા બીબાના બનાવ્યા છે અને જે અડધા બનાવવાના બાકી છે ક્યારે બની રહેશે શી ખબર। ભૂખ લાગી છે તો સમોસા ખાવાનું મન છે, સમોસા બનાવી છે। સમોસા બનાવવાના હતા મારે ને બાને બે ને હા બા વ્યાજા ગાય હા તૈયાર કરે બાકી જે ઘણા સમોસા બનાવવાનું બાકી લાગે હો। કેટલા હજી બાકી છે, અડધા થઈ રહ્યા છે। 5 જણાના બનાવવાના તેમાં 3 જણાને જ ખાવાના। મોજ પડી ગઈ હાલો। શાક રોટલા ન કરવા પડે, શાક રોટલા થોડા કરવા પડે, બનાવવા માંડ જલ્દી આજ તો તેમ થોડીક મદદ કરો। હું મદદ કરું એમ? તેમ તળવા મળો। હા તો હાલો આપણે તળવા મળવી અહીં બનાવી દે ને જોઈ સકલ્યા જોયું આવે યો આયા ને સકલ્યા અમારા સકલ્યા ને ભાઈ સારું પડે હો। બાકી જો આપણે ચૂલામાં હવે બાળ કરી અને જો આ સીમની છે એટલે ધુમાડો ઓછો થાય છે। આપણે ચૂલામાં આપણે બહુ ચૂલો એમ તો મને હળગાવતા આવડતું નથી બરોબર, હવે ચૂલા જટ સળગ્યા નહીં ને ચોમાહાના એટલે જો આપણે કાગળના જુગાડ કરવા પડે। એમાં થોડાક કટકા મૂકી દો પછી જેગવાઈને ટ્રાય કરું સગે બાવત ને તો તાન બની જાવ બા બહુ આવડે ખાસ મને આવડે પણ હળવું કરું। પેલા કામ ચૂલો સળી ગયો છે ધીમો ધીમો સુપર મજાનો હવે આપણો ફૂલો હળગે છે એટલે આ થોડોક ધીમી બાળ થાય છે। હવે હું લઈ આવું તેલ તવી નાખતો જાઉં ને હવે 11 વાગ્યાની કેટલા વાગ્યા? 11:30 હા અડધી કલાક થઈ બનાવો એ સમોસા જ બનાવે છે એ। હવે આપણે ટ્રાય કરી છે ચાલુ તમે જો આપણે પહેલા પૂરી મૂકીએ છે એ ભાઈ ખુદ પેલું ભરાશે તળવા જ મળો।
કારીગર કોણ છે? હું છું. સમોસા બનાવવામાં જો આપણે થોડું ઘટ્યો તો મસાલો તેને શું બનાવ્યું છે? શક્કરપારા સીધા શક્કરપારા બનાવી નાખ્યા. લે જો આવા ગળ્યા નહીં હોય ને પણ પેલા ભલે ન હોય મોળા. એક મોરસ ઘટીને દૂધ પીતું. દૂધ નાખવું પડે ને? તેલ તમે કેટલું દૂધ હળવું તેને આમ કરાય ફેરવાય. હાલો આ તો મિત્રો બધા આપણા સમોસા તળાઈ ગયા છે. તમે જો આ એક તપેલું ભરાણું, બાકી ક્રિસ્પી એક સુપર બન્યા છે. નાના હવે શક્કરપારા છે એ હવે થોડા થોડા નાખી દઉં. બધા એક હારે જ નાખી દઉં. એટલે ઉડે હો આમાં તેલ. મિત્રો આપણા સમોસા હંધાય બની ગયા છે અને પણ તળાય હોતા ગયા છે. આમને મદદ કરી એટલે તળાય. આ તે પેલું ભેરીને તળાઈ જશે આને મદદ કરીને એટલે. અને આ શક્કરપારા ખાવા એમ થતા એટલે એટલા તળે છે. અને હવે આપણે આ બાજુ ગેસ શરૂ કરવાનો છે અને ચટણી બનાવવાની છે. તો આપણે ગેસ શરૂ કરી દઈએ. ગેસ આપણો શરૂ થઈ ગયો. આપણે તપેલી પણ મૂકી દીધી. એમાં આપણે પાણી નાખવાનું છે. આપણે 2 ચટણી પડીકા છે. આપણે બનાવવાની છે 1 પડીકાની છે. એટલી આપણું પાણી ગરમ ગરમ થઈ ગયું છે. એમાં આપણે આ મસાલો નાખવાનો ચટણીનો નાખી દઈએ. 1 પડીકાની બનાવીએ. એને હલાવી એટલે અસલ ઘાટી ઘાટી ચટણી સજી થઈ જશે. હવે આપણે ઉતારી લેવાની. ગેસ બંધ કરી દીધો એટલે બની ગઈ ચટણી. અને આ બાજુ તો હજી શક્કરપારા તળે છે. જો કાસા રહેતા પાસા નાખે છે. નાખજો. ભાઈ આપણા સમોસા બની ગયા છે. આમાં થોડાક શક્કરપારા બનાવ્યા અને બાકી જો તેલ કેટલું કાળું થઈ ગયું. મેં નવું જ કાઢ્યું હતું સિંગ તેલ, બધું કાળું થઈ ગયું. બાકી જો હવે આ શું બનાવે છે તું? રોટલા વઘારું છું. રોટલા વઘારે છે આ. એને કાંક બીજું હોત ત્યાં પણ મને આવડતું નથી. હવે રોટલા વઘારે છે એ કાંક રોટલાને વઘારી નાખે. જો આ સમોસાને આમાં ગોઠવે છે. કેમ ગોઠવે છે તો આમાં સમોસાને? ગોઠવવા જ પડે ને. જેકડે કેવા ગોઠવેલા હોય. આમાં ગોઠવે છે ઉપર જતા પછી તો. બાકી બનાયા હો સમોસા આજે. ચટણી બાકી આમાં સાસી છે. જે તો જમવાનું બાકી છે યા ક્યારે ગોઠવો છે ક્યારે નક્કી નથી. જો વાજી ગયા છે બપોરના 1 અને આપણે જમવા પણ બેસી ગયા છીએ બપોરા કરવા. અને ચટણી લઈ લીધી છે. આ સમોસું છે, આ શક્કરપારા, આમાં છાશ ને આમાં રોટલા વઘાર્યા છે મરચું નાખીને. હવે આપણે બપોરા કરી લઈએ. ટાણે વાજી ગયા છે 3:30. હવે અમે ટાણે પડામાં જ આવી છીએ. આજનો વ્લોગ આજ પૂરો કરવી છીએ. લાઈક અને કોમેન્ટ કરજો.